વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ટેન્સ, અને ટેન્સની અંદર આજે 12 નંબરનો ટેન્સ, છેલ્લો ટેન્સ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ પહેલા 11 વિડીયોમાં 11 ટેન્સ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કર્યા, અને આજે છેલ્લો ટેન્સ જે છે એના તરફ આપણે પ્રયાણ કરીએ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. બહુ ઓછી વખત પૂછાયેલો, બહુ ઓછી વખત ઉપયોગમાં લેવાયેલો એવો કાળ છે. કારણ કે આ કાળની ખાસિયત એવી છે કે ભવિષ્યમાં શરૂ થયેલી કોઈ ક્રિયા, સાંભળજો, ભવિષ્યમાં શરૂ થયેલી કોઈ ક્રિયા ભવિષ્યના અમુક સમય સુધી શરૂ હશે, આવું દર્શાવવા માટે આ કાળ વપરાય. તમે વાક્ય રચનામાં લાંબો ફેર નથી. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કે હેઝ બીન આઈએનજી હતું, એના પછી ચાલુ પૂર્ણ ભૂતકાળ આવ્યું તો હેડ બીન આઈએનજી થશે, અને હવે આવશે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો શેલ હેવ કે વિલ હેવ બીન આઈએનજી થશે. અને જો કાંઈ નોટ લગાડવાનું થાય ને તો એ શેલ વિલ ને નોટ લાગશે. યાદ રાખજો, કોને નોટ લાગશે? શેલ વિલ ને નોટ લાગશે. સિમિલરલી અહીંયા આગળ પ્રશ્નાર્થ થાય તો શેલ વિલ આગળ આવશે. મહત્વની વસ્તુ આ છે, હેવ બીન આઈએનજી ના કોઈ ચેન્જ થવાનો નથી, અને હેવનું હેઝ પણ થવાનું નથી. યાદ રાખજો, હેવનું હેઝ પણ થવાનું નથી. એઝ વી ઓલ નો આ ક્રિયાનું પેસિવ તો છે નહીં, બરાબર. એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. એ પહેલા કાળસૂચક શબ્દ કે સિન્સની સાથે બાય પ્લસ સમયગાળો હોય અથવા તો ભવિષ્યનો સમયગાળો હોય. સિન્સ અને ફોર બંને માટે યાદ રાખવાનું, સિન્સ અને ફોર બંને માટે યાદ રાખવાનું છે કે બાયની સાથે સમયગાળો હોય અથવા તો કોઈ ભવિષ્યનો સમય આપેલો હશે. ક્લિયર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એક્ઝામ્પલ, ભવિષ્યના અમુક સમય સુધી કોઈ ક્રિયા શરૂ હશે એવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વપરાય. જો ગુજરાતી કરવું હોય તો આવું એકાદું સેન્ટેન્સ મારી તોડીને બનાવી શકીએ કે તે આગળના મહિને આ ઓફિસમાં 4 વર્ષથી કાર્ય કરી રહ્યો હશે. ખરેખર આમ ઇલોજિકલ સેન્ટેન્સ થાય, પણ મારી તોડીને બનાવવાની વાત છે. She will have been working in this office for 4 years by the next month. જો આપ્યું છે શું? બાયની સાથે સમયગાળો હોય સિન્સ ફોર, તો જ આ કાળની રચના જે છે એ થાય. નકાર કરો તો વિલ હેવ નોટ બીન વર્કિંગ ઇન ધીસ ઓફિસ ફોર 4 hours. બરાબર છે. વિલ શી હેવ બીન, અહીંયા આગળ જે છે એ નોટ નહીં આવે, શી વિલ નોટ આવશે. યાદ રાખજો, શી વિલ નોટ આવશે. શી વિલ નોટ હેવ બીન વર્કિંગ ઇન ધીસ ઓફિસ. આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. હેવને કોઈ દિવસ આઈએનજી નહીં લાગે. યાદ રાખજો, મહત્વની વસ્તુ આ છે. અને નકાર કરો, પ્રશ્નાર્થ કરો કે પ્રશ્ન નકાર કરો, જે કાંઈ ચેન્જીસ છે એ શેલ વિલ ને એપ્લાય થવાના છે, નહીં કે હેવ બીન આઈએનજી ને. હેવ બીન આઈએનજી ને ક્યાંય પણ ફેરફાર થવાનો નથી. એક્ઝામ્પલ જોઈએ, થોડા ઘણા મારી તોડીને બનાવવા મેં પ્રયત્ન કર્યો છે કે they will have been playing for 2 hours by 7 o'clock. જો by 7 o'clock અને for 2 hours. રાહુલ will have been teaching in this college for 3 years. ભવિષ્યનો સમયગાળો on 15th June 2006. સમયગાળો છે. We shall have been flying kites since morning on next Monday. ભવિષ્યનો સમયગાળો છે. since for ની સાથે ભવિષ્યનો સમય આપે. રમેશ will have been living in this house for 5 years by the next year. અને I shall have been waiting for you till late night tomorrow. બધાયમાં એક કોમન વસ્તુ છે કે જ્યારે તમે સિન્સ અને ફોરની વાત કરો છો, સિન્સ અને ફોરની સાથે શું આવશે? સિન્સ અને ફોરની સાથે ભવિષ્ય સૂચક શબ્દ આવશે. ત્રણેય કાળમાંથી પોસિબલ ક્વેશ્ચન્સ આપણે જોઈએ. આઈ એમ ટાયર્ડ ઓફ વેઇટિંગ. વી હેવ બીન સિટિંગ હિયર 2 hours. સમયગાળો થયો. સમયગાળો દર્શાવવા માટે શું આવે? 4 આવશે. યાદ રાખજો, બરાબર. એના પછી જીગર હેઝ બીન ઇન ઇન્ડિયા. અગેન ક્રિયાનો ઉદ્ભવ થાય છે.
ક્રિયાનો ઉદ્ભવ. તો ક્રિયાના ઉદ્ભવ માટે આપણે શું યાદ રાખીએ છીએ? સિન્સ યાદ રાખીએ છીએ. બરાબર. એના પછી શું કહે છે? તો કે વી હેવ બીન ઇન ગાંધીનગર. તો આ પણ ક્રિયાનો ઉદ્ભવ છે. તો જ્યારે ક્રિયાનો ઉદ્ભવ થતો હોય ત્યારે શું આવશે? સિન્સ આવશે. એના પછી આપણે ચર્ચા કરીએ કે શું કહે છે? વી ખાલી જગ્યા બ્યુટીફુલ સિનરીઝ ઇન શિમલા ફોર મંથ લાસ્ટ વેકેશન. જો લાસ્ટ વેકેશન આવ્યું એટલે ફોરની સાથે શું આપ્યો તમને? સમયગાળો આપ્યો. કયો? ભૂતકાળનો. ભૂતકાળનો સમયગાળો છે એટલા માટે શું આવે? હેડ બીન આઈએનજી આવશે, કારણ કે ભૂતકાળનો સમયગાળો છે. જો ભવિષ્યકાળનો સમયગાળો હોય તો શેલ હેવ બીન, વિલ હેવ બીન આઈએનજી આવે. ભૂતકાળ છે એટલે હેડ બીન આઈએનજી આવ્યું છે. ક્લિયર? અને લાસ્ટ સેન્ટેન્સ છે ધે ખાલી જગ્યા બીન પરફોર્મિંગ ઓન ધ સ્ટેજ. ધેની સાથે શું આવે? તો કે હેવ આવે. શું આવે? ધેની સાથે હેવ આવે. કારણ તો કે ફોરની સાથે નથી ભૂતકાળ કે નથી ભવિષ્યકાળ. ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખજો. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. 12 કાળ. અહીંયા આગળ આપણે 12 કાળની જર્ની જે છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. મળીશું નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર. જય હિન્દ, જય ભારત. આવજો. બાય બાય.